આજે તારીખ 20/6/2026 આજે અમે ફરવાના છીએ સાલ્સબર્ગ સિટી. અમારે ખાલી આજે સાલ્સબર્ગ સિટી જ ફરવાનું છે. કાલે પછી આઉટસ્કર્ટ્સમાં અમે નીકળશું. એટલે આજે અમે આરામથી જ નીકળ્યા છીએ. સવારના 10:30 થાય છે, હજુ હોટલની બહાર જ આવ્યા. આ કંઈક અમારી હોટલ છે સેલ્ફ ચેકિંગવાળી. અને હવે અમારે રાહ જોવાની છે બસની, કેમ કે અમારા હોટલની બાજુમાં જ બસ સ્ટોપ છે. ધીરે ધીરે હવે બસ સ્ટોપ તરફ જવા નીકળ્યા છીએ. આ પાછળ કંઈક અમારી હોટલ જ છે. ત્યાંથી તમે બહાર આવો એટલે પેટ્રોલ પંપ છે. અહીંયા ભાવ છે 1.743 ને 112 યુરોનો અમને કન્વર્ઝન રેશિયો મળ્યો હતો. ડીઝલનો પ્રાઇસ 1.7 એટલે એટલે કંઈક આપણાથી મોંઘું જ છે અહીંયા ડીઝલ. આ આવી ગયો અમારો બસ સ્ટોપ. વેઇટ કરીએ બસની. હવે 3 મિનિટની અંદર અમારી બસ આવવાની છે. અમારી હોટલની બહાર નીકળતા જ કંઈક આવો સ્ટ્રીટ વ્યૂ છે. અમે અમારો દિવસ ચાલુ કર્યો છે. પહેલાં જરાક વાત કરીએ સાલ્સબર્ગની. સાલ્સબર્ગ ઉપર ઘણા બધા લોકોએ રાજ કર્યું હતું પહેલાં. સાલ્સબર્ગ ડેવલપ રોમન કલ્ચરના હિસાબે થયું છે. અને બીજું, જ્યારે પછી રોમન કલ્ચર કે રોમન ફોલ પડ્યું રોમન કલ્ચર, ત્યારે સાલ્સબર્ગ એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી જોડે કે કન્ટ્રીની જેમ કોર્ડિનેટ કરવાનું એને પોતાના પબ્લિકે ચાલુ કર્યું. એ ત્યારે ઓસ્ટ્રિયા કન્ટ્રીની અંદર નહોતું આવતું. સાલ્સબર્ગ એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી હતું. અને સાલ્સબર્ગનું મતલબ મીઠાનો મહેલ થાય. સાલ્સબર્ગ એટલે બર્ગ એટલે મહેલ, સાલ્સ એટલે મીઠું, મીઠાનો મહેલ એટલે સાલ્સબર્ગ. પછી બીજા એક રોમન પ્રિન્સ આવ્યા કે જેને અહીંયા એનું ગાર્ડન બનાવ્યું, જે મિરાબેલ ગાર્ડન છે. અને એના પછી સાલ્સબર્ગ ઓસ્ટ્રિયાની અંદર સિટી ઇન્ક્લુડ કરવામાં આવ્યું. અને આ કંઈક એમનું ચર્ચ છે. અત્યારે અમારે જવાનું છે ગાર્ડન તરફ. તડકો બપોરે વધશે એટલે આપણે ચર્ચની અંદર જશું, કાસલની અંદર જશું. ચર્ચની બહાર જ આવા કંઈક સિમ્પલ યુરોપિયન સ્ટાઇલના બિલ્ડિંગ્સ છે. આ સિટીમાં ગમે ત્યાં ફોટા પાડો બહુ જ સારા આવશે. અત્યારે અમે મિરાબેલ ગાર્ડનમાં એન્ટર થઈ રહ્યા છીએ. ગાર્ડન કયો કે કંઈક વચ્ચેનું સ્ક્વેર કયો, આના પછી ગાર્ડન છે. આ કંઈક એનું સ્ક્વેરનું વચ્ચેનું છે. આ કંઈક રોયલ બિલ્ડિંગ હતું પહેલાં, અત્યારે ખબર નહીં કંઈક સ્ટેટ્સ કંઈક યુઝેજમાં લે છે. સામે ત્યાંથી પછી દરવાજો છે, ત્યાં જઈએ, જોઈએ કેવું ગાર્ડન છે. ચલો તમને બતાવીએ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ સાલ્સબર્ગ મિરાબેલ ગાર્ડન. અને સાલ્સબર્ગ સિટી ઓફ મ્યુઝિક પણ કહેવાય છે, કેમ કે અહીંયા મોઝાર્ટ બોર્ન થયા હતા. એ મોઝાર્ટ બર્થ પ્લેસ પણ અમે જઈશું. અહીંયા બિલ્ડિંગ સ્ટેટ બિલ્ડિંગમાંથી નીકળતા જ આવું કંઈક ફાઉન્ટેન છે. બહુ જ પબ્લિક છે. અને અહીંયા આખા ગાર્ડનમાં 12 માસ કંઈક ઉગતા ફૂલદાની બી લગાવેલા છે. અને અમારે જવાનું છે ત્યાં સામેની બાજુ, જ્યાંથી આખા બિલ્ડિંગ ઓફ સ્ટેટ્સનો ફોટા સારા આવે. ત્યાં બહુ સારું લાગ્યું. સીધા બિલ્ડિંગમાંથી બહાર આવતા જ ફાઉન્ટેન અને ગાર્ડન. તમે બિલ્ડિંગ ઓફ સ્ટેટ્સથી ત્યાં બહાર આવો, ફાઉન્ટેન મળે છે. અને આ બિલ્ડિંગથી જ ત્યાં અહીંયા ઉપરના ફોર્ટનું કાસલનું વ્યૂ પણ મળે છે. આ જે સામે ઉપર જે દેખાય છે એ કાસલ છે. એ રોમન કલ્ચર્સમાં રોમન લોકો બનાવી ગયા હતા. કંઈક આ રીતે આખું એનું શું કહેવાય આપણે મળ્યો છે વ્યૂ. અને પાછળ બિલ્ડિંગ બતાવું તમને. આ રીતની આ બિલ્ડિંગ છે. ત્યાં આપણા સાખી મિત્રો ત્યાં બાજુમાં ઊભેલા છે. હવે અત્યારે અમે આ મિરાબેલ ગાર્ડન જે સ્ટેટ બિલ્ડિંગ તરીકે હતું એ પતાવ્યું. હવે અત્યારે અમારે જવાનું છે કાસલ
અને સેન્ટ્રલ સ્ક્વેરમાં મોઝાર્ટ સ્ક્વેર. હવે તમે ગાર્ડન તરફથી બહાર નીકળો તો આવી રીતે કંઈક બહાર નીકળાય છે. અને હું જરાક ઝૂમ ઇન કરું એટલે તમને ખ્યાલ આવે કે આ જે ટર્કઈસ કલરનો જે ગુમ્મટ દેખાય છે અમારે ત્યાં જવાનું છે. ત્યાંથી જ પછી ઉપર કાસલ જવા માટેની ટ્રેન મળે છે ઓર કેબલ કાર જે કંઈ બી હશે એ મળશે. બટ તમે અહીંયાથી બહાર નીકળો એટલે આવી જ કંઈક સ્ટેટ ઓફ સ્ટ્રીટ દેખાય છે. આ અહીંયાનું મેઇન એન્ટ્રન્સ છે. બહુ જ સારી વાઇબ છે. જેમ કે આ સાલ્સબર્ગ સિટી ઓફ મ્યુઝિક પણ કહેવાય છે મોઝાર્ટના નામથી. મોઝાર્ટ એક બહુ જ નાની ઉંમરે દેવ થઈ ગયા હતા કે એક્સપાયર થઈ ગયા હતા. હવે મ્યુઝિકના નામની છે એટલે અહીંયા મ્યુઝિક તો પ્રેમ કથા ઉપર બને. એટલે એવી જ રીતે પેરિસની જેમ જ અહીંયા પર બ્રિજ પર બધા લોક મારી જતા હોય છે કે એ લોકોની પ્રેમ કથા અમર રહે અને ચાવી સીધી નદીમાં ફેંકતા હોય છે. અને આવો કંઈક વ્યૂ છે. અત્યારે અમે ઓલ્ડ ટાઉનમાં આવી ગયા છીએ. અહીંયા થોડું ઘણી શોપિંગ કરવાની હતી. સેટરડેના હિસાબે 1 વાગે બધી દુકાનો બંધ થઈ જાય છે. આ રીતની કંઈક એની ગલીઓ છે. અને આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર, આ જે સામે જે પૂતળું દેખાય છે એ મોઝાર્ટનું છે. લેજન્ડ ઓફ મ્યુઝિક કહેવાય છે. અને એના જ નામથી સાલ્સબર્ગને બી સિટી ઓફ મ્યુઝિક કહેવાય છે. બહુ જ સારી સ્ટ્રીટ છે પણ આજે સેટરડેના હિસાબે બહુ જ ગળદી છે. અત્યારે અમે સ્ક્વેરથી એક આગળ આવી છીએ. વાવ, બહુ જ સારું લાગે છે જોઈને. આ રીતે વચ્ચેનું જ ફાઉન્ટેન છે. કદાચ આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર હશે, ઓલું નહીં હોય, તો ખાલી ગેધરિંગ સ્પોટ હશે. જરાક તમને ચારે બાજુ નજારો બતાવું. મેઇન બિલ્ડિંગ, કનેક્ટિંગ બિલ્ડિંગ, અહીંયા મ્યુઝિયમ છે, સોરી ચર્ચ છે. મ્યુઝિયમ તો ઠીક છે, બહુ સારું બનાવેલું છે. અને ચર્ચમાંથી બહાર નીકળતા જ કંઈક આ રીતનો વ્યૂ છે. હરેક જગ્યાએ ઉપર અહીંયા એ લોકો મોન્યુમેન્ટ્સ આવી રીતે બનાવેલા છે. અને તમે ચર્ચમાંથી બહાર નીકળો એટલે જ ઉપર જવા માટે તમને કાસલ પર જવા માટે કરીને રાઈડ મળવાની છે. અને ચર્ચની બાજુમાં જ એક્ઝેક્ટ ગોસ્ટ એટલે ભૂતનો કે ગમે, ગોસ્ટ એટલે કદાચ હવે જે બે ગુજરાતીમાં મિનિંગ ગણો એનો એક સ્ટેચ્યુ બનાવેલો છે. કાકા બેઠા છે, એ પણ આપણે બતાવું. ક્યાં ગયા કાકા? વ્લોગ બીજાના વ્લોગમાં તો જોયેલું છે, આપણા વ્લોગમાં કોઈ જોઈએ તો સારું. અહીંયા તમે એન્ટર થાવ એટલે બહુ જ સારી રીતે કાસલનો વ્યૂ આવે છે. હા, આની બેક સાઈડમાં હોવું જોઈએ કાકા. અહીંયાથી હા આવે રા કાકા મળી ગયા. આ ગોસ્ટ તરીકે ઓળખાય છે. અહીંયા બધા ફોટા પણ પડાવે છે. આજે બહુ ખાસ ભીડ છે નહીં એટલે સારું છે. અમે હવે જશું ઉપર. અત્યારે અમે કાસલની અંદર આવી ગયા છીએ. આ કંઈક કેનન ગેલેરી છે.
મહેલ હોય એટલે તો દારૂ ગોળા હોવાના જ છે. આ લીંબુના ઝાડનું ભોથું રાખ્યું છે, 200 વર્ષ જૂનું છે. બહુ સારી રીતે કાસ્ટ કર્યો છે. લાઇમનું પ્લાસ્ટર કરેલું છે આખા કાસલ ઉપર. બહુ જ ડ્રીમી લાગે છે. બહુ જ બેઝિક છે. આ કાસલની હિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે આ સૌથી પહેલા જ્યારે રોમન એમ્પરર અહીંયા જે રૂલ કરતા હતા એનું આ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં વોચ ટાવર તરીકે એક જ બિલ્ડિંગ હતું. એના પછી એ લોકોએ ધીરે ધીરે ડેવલપ કર્યું. એના પછી એ લોકો રોમન એમ્પાયર ફોલ થયો એના પછી આ કિલ્લો અહીંયાના જ લોકલ એમ્પરર જોડે આવ્યો અને એ પછી પાછો ફ્રેન્ચ લોકોએ જીત્યો. ફ્રેન્ચ લોકોએ આ સીધો સરાઉન્ડ કરી લીધો. ખાવા પાણી બધું એ લોકોને થઈ ગયું. પછી વોર થઈ. વોરમાં પછી આ લોકો હારી ગયા અને કંઈક 1900 પછી કંઈક આ પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યો છે. અને એના પછી આપણા બોલિવૂડની 2-3 મૂવી ટાઈગર જિંદા હે, એકાદી બીજી કોઈ બી છે, આ જગ્યાએ એ લોકોનું શૂટિંગ થયું હતું એનું. પણ બહુ સારો લાગે છે કાકા. કોઈ દિવસ આપણે યુરોપિયન કાસલ જોયા નથી એટલે. પણ આપણા રાજસ્થાન જેટલા મોટા નથી આ બધા કિલ્લાઓ. કાસલની અંદર લગભગ નહીં હોય તો 4 રેસ્ટોરન્ટ છે, બેસ્ટ સિટી વ્યૂ સાથેના. હવે અત્યારે તમે અમે ડાઉન તરફ નીચે જઈ રહ્યા છીએ તો બી અહીંયા કદાચ રેસ્ટોરન્ટ લાગી રહ્યું છે. બહુ જ સારું એટલે પ્લાનિંગ સાથે બી આ બનાવેલું હતું. આ એક રેસ્ટોરન્ટ છે, એનો જ કંઈક સિટી વ્યૂ. આ રીતનું આપેલું છે. એન્ડ બસ આટલો જ કંઈક કાસલ હતો. કારણ કે 80% કાસલ બંધ રાખેલો છે આ લોકોએ, કદાચ સિક્યુરિટી રીઝનથી કે મેન્ટેનન્સના રીઝનથી, ખ્યાલ નથી.